ભાઈ ટોપ ના બેટ ની ચા પીવરાવો. કેવા શું માંગે છે? કલર કરવો એટલે શું? ડાયલોગો જેવો છે કે એની પર આ સિચ્યુએશન સેટ થાય છે. જગજીતભાઈ ના યાર પેલા હું હેર સેટ કરી શકું? હા 100% કરો કરો યાર. નહીં તો પછી છે ને એનો એમને ચહેરો 10% એક્સપ્રેશન નથી દેખાય છે. દેખાય છે. વાહ ઉભો રહો સર સર આમ જુઓ ને. વાહ. મારે તો ખરાબ જોઈએ સારી તો આખું ગામ બોલશે ખરાબ જોયું છે. હા તો ખરાબ વાત કહી દઉં આવો તો, આવો તો. વેનિટી વેન માંથી બહુ વાર કરતો હતો નહીં બા? હા એ જ ને, જો ને. અને બંદૂકી રાખતો હતો આપણે જતા હતા તો ખુલતી નહોતી. કે હું આવું છું 5 મિનિટમાં. અચ્છા ત્યાં વાર લાગતી હતી. હા, ઓકે સમજી વાંધો ગયો. નહીં. એટલે એ મને થોડું આમ વિયર્ડ લાગે છે આમ. ભલે લાગે. માઇકલભાઈ તમે યાર સેટ ઉપર તો વહેલા આવતા હો. આમ તો યાર હું સોરી પણ પણ આ તો બહુ ફેર ક્વેશ્ચન જ નથી લાગતો યાર મને. જગજીતભાઈ તમારી આ વાત મને નથી ગમતી યાર. એક તો સારું બધું બોલો, આપી દો. અમારું વાહ. બધું ખરાબ જ બોલશો. કે ચેતનભાઈ યાર પ્લીઝ તમે આવું ના કરો. હવે જનતા જવાબ માંગે છે એવું કેમ કરતા હતા એ કહો તમે. એવું તો શું તો રૂમમાં કરતો હતો. બહાર જઈને થોડાક લઈ લેજો. બસ મારી બસ પડેલી છે. બસ. આપણે વાત થઈ ગઈ આટલા બસ, આટલી વાત હવે કાંઈ ચેતનભાઈ ઘંટે બહુ મસ્ત મારે છે કે જગજીતની અંદર 3 વ્યક્તિઓ છે. અચ્છા શું છે આ તો ગાળ જેવું લાગે છે મને. બીજી ખરાબ વાત છે મારી જોડે. વાહ હવે આવી આપણા કપ્તાન ઉપર હા. સમંદરના કપ્તાન. એક એની વિયર્ડ બહુ વિયર્ડ આદત છે. એની શર્ટ હોય ને શર્ટ આ શર્ટ નું આ ચેક કરશો ને તમે ક્યાં એક ટાંકણી મળશે. આ સ્પેશિયલી ટાંકણીનું બોક્સ છે. લઈ લો. ઉઠાઈ લો વાંધો નહીં. ના ના ના. ટ્રાય કરીએ. ચશ્મા કાઢો. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ક્રશ ખરો? હવે આને લસ્ટમાં બોલવું હોય તો કે એક થઈ જાય. તું મારો દરિયો ને કાંઠો એ તું આખો દરિયો ને છાંટો એ તું. લવ યુ બ્રો. રવિ ભાઈ બોલ. પણ હું બધાના દિલમાં જ બેઠો છું. થોડો શર્ટ એમનો સેટ કરો. આવ્યો આવ્યો. લેડીઝ એન્ડ જેન્ટલમેન એન્ડ ઓલ VOD વાઇબ્સ વ્યુઅર્સ, અત્યારે તમે ઇન્સ્ટાગ્રામ ખોલો, ફેસબુક ખોલો કે પછી કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોલો, તમને એક જ વસ્તુ જોવા મળશે, સમંદર સમંદર અને સમંદર. અને એ જ સમંદરની સ્ટારકાસ્ટ એટલે કે ભરતી, ઓટ અને તોફાન આપણી સાથે અત્યારે VOD વેબના સ્ટુડિયો પર છે. જનરલી તમે બધી જગ્યાએ જાઓ તો તમને ઇન્ટરવ્યુમાં એ જ પૂછવામાં આવતું હશે કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, શૂટમાં તમને કેવા હર્ડલ્સ આવ્યા. મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે આ તમારું કેટલામું ઇન્ટરવ્યુ છે? કેટલા મોજે? સમંદર માટેનું તો આ સમંદર માટેનું આ 50મું હશે. હું તો 15 પર હતો કે 15મું 20મું. ના હોય શકે વધારે છે. કેમ કે આપણે એટલે નાના નાના બી ઘણા પકડીએ બધા પડે ને. યસ પ્રેસ કોન્ફરન્સ ઇન્ડિવિડ્યુઅલ ને એ બધું બધું પકડીએ તો definitely 50 એક 50 એક કહી શકે. તો 50 ઇન્ટરવ્યુમાં તમને કયા ટાઈપના કોન્ટેન્ટમાં વધારે મજા આવી? અમે આઈ થિંક સુરતમાં એક આરજે વીર કરીને વ્યક્તિ છે, એમણે બહુ ઇન્ટરેસ્ટિંગ ફન ગેમ્સ વાળી ઇન્ટરવ્યુ કર્યો. એમાં પર્સનલી મને બહુ મજા આવી હતી કારણ કે એમાં કંઈક નવી પ્રકારની હા. વસ્તુ હતી. એટલે એમાં એવું છે કે જે જગ્યાએ ઇન્ટરવ્યુઅર પોતે કાસ્ટ ઉપર, ફિલ્મ ઉપર કામ કરીને, વિચારીને અથવા એના પર થોડુંક રિસર્ચ કરીને આવ્યો હતા, ત્યાં બધે મજા ક્યાં આવે. મજા આવી. બધે જ. Agree. સેકન્ડ ક્વેશ્ચન એવો છે કે ઓલમોસ્ટ મૂવીનું શૂટ જે છે મેજર પાર્ટ પોરબંદરમાં થયો છે. તો પોરબંદરની જે ત્યાંની લેંગ્વેજ છે, જેનો ડાયલેક્ટ છે, એ ડાયલેક્ટમાંથી તમે કોઈ એવા વર્ડ શીખેલા છો કે જે આટલા ટાઈમમાં તમને મગજ પર બેસી ગયા હોય કે જીભ પર બેસી ગયા હોય? મને યાર 2 શબ્દો બહુ ગમ્યા છે, પણ એ પોરબંદરના છે કે નહીં એ ખાલી વેરીફાઈ કરવું પડશે. કારણ કે સૌરાષ્ટ્ર યાર અમે અમારી ફિલ્મમાં એવું ક્યાંય સ્પેસિફિક એસ્ટાબ્લિશ નથી કર્યું. અમે શૂટ ત્યાં કર્યું છે, પણ ફિલ્મનો જે લોકલ જે પોરબંદરનું નથી, પણ એ ઓલ ઓવર સૌરાષ્ટ્રની બોલી અમે પકડવાનો ટ્રાય કર્યો હતો. 2 શબ્દો છે જેમાં મને બહુ જ મજા આવી હતી. એક બટાજટી છે. બટાજીનો મતલબ શું થાય, આઈડિયા છે તમને? બટાજટી એટલે મારા મારી. અને બીજું છે ડખાડુખી. બંને પણ એવા જ છે. બંને છે એમ. ડખાડુખી બી એ જ છે. કે આ બેની વચ્ચે બબાલ થઈ ગઈ. આ બેની વચ્ચે ભાઈ બટ્ટા જેટી બોલી નાખી. ભાઈ ત્યાં તો બધી ડખાડુખી થઈ ગઈ.
આ બે શબ્દો મને મજા આવી. જગજીતભાઈ તમને કોઈ એવા વર્ડ? મને આમ મેજર, કારણ કે આમ બહુ પેલું જ લાગે કે આમ સૌરાષ્ટ્ર અહીં તો પોતે છે જ હા, ભાવનગર તમે ભાવનગરથી છો. પણ મને છે ને બહુ અલગ એ લાગ્યું કે જો રાજકોટમાં છે ને આ પાછળ જે રીતે અલગ અલગ વસ્તુ બોલે છે, જેમ કે રાજકોટમાં નોર્મલી જેમ બોલે છે કે ભાઈ આ અહીંયા આપણે એમ કહીએ કે ત્યાં હવે, હા, અને ભાવનગર સાઈડ એમ કે ન્યા બોલે, પણ આ જુનાગઢ પોરબંદર રાજકોટ વાળો પટ્ટો છે એ બોલે વાં બોલે. પછી મને આ પણ સમજાણું કે અહીંથી બહુ ઢુકડું છે. હવે ઢુકડું એટલે હું તો આમ બે વાર તને નથી ખબર ના, ઢુકડું મને નથી ખબર ઢુકડું એટલે મને નહોતું અલા ખબર. યાર આને કેવાય આ તો તારી. એટલે તું તો મને નથી કાઠિયાવાડી. ખબર. હા, હું કાઠિયાવાડી, પણ ભાવનગર સાઈડ એ બોલાયું નથી ક્યારે. અચ્છા. અને ગજબ. મને અને પછી તો બધું અભ્રંશ થઈને હવે તો બધું શું છે કે આ ઇંગ્લિશ ને ગુજરાતી બધું મિક્સ થઈને બધું હવે એક થઈ ગયું છે. એટલે મને આટલું બેઝિક નતું ખબર. Gen Z. પછી ગધનું ગધનું. હા. ગધનું એ પણ મને બહુ ઓકવર્ડ લાગ્યું હતું કે આ શું છે, આ તો ગાળ જેવું લાગે છે મને કંઈક. પણ એ બહુ આમ નોર્મલ બોલે છે લોકો, વાતમાં બોલી જાય છે. અને આપણે એમ કહીએ છીએ કે અહીંયા ઊભો છે તો એમ કે ઉભો છે. ઉભો છે. રાઈટ. સો ધીસ આર ધ વર્ડ્સ એન્ડ એ મને હવે ચેતનભાઈને અલગ પૂછો એની લાગતા. પહેલા હું તમને વ્યુઅર્સને કહું છું કે તમને જો ખબર હોય કે ગધનું આનો મીનિંગ શું થાય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. આ કે બરાબર. અને ચેતનભાઈ હવે હા, એટલે મને તો આજે અને હમણાં કીધું એ પ્રમાણે ત્યાંની ડાયલેક્ટમાં મેઇન તો જેમ કે આપણે મેં ડાયલોગમાં બી જે છે કે આવડ્યું, આપણે બોલી આવડ્યું, પણ એ લોકો જે પોરબંદર સાઈડ ના ઇલાકામાં જે લોકો છે એ બોલે આઈવડું. તો એ જે આઈવડું એને જે એક શબ્દ એ જ છે, પણ એને બોલવાનો બોલવાનો style આખી અલગ છે. એ ત્યાંથી જાણીતું. અને બીજું તો આ લોકો જ બહુ આ બોલતો હોય છે ને પછી એનું કોપી પેલો કરતો હોય છે. એક શબ્દ જે મને બહુ ગમે છે એ છે ટોપના પેટનું. એ એ બધું કાઠિયાવાડી overall છે. હા. જગ્ગુની ડિક્શનરીનો શબ્દ છે, પણ આ બી એને મને તો બહુ મજા આવે. એને બહુ વાપરે છે, તો મને એમ થયું કે એ હમણાં ના બોલ્યા તો હું વાપરી લઉં. છેલ્લા ઓલમોસ્ટ 1-1.5 મહિનાથી મૂવીનું પ્રમોશન ચાલે છે અને ઘણી બધી જગ્યાએ, ઘણી બધી કોલેજીસમાં, મોલમાં, બહુ બધી જગ્યાએ તમે પ્રમોશનમાં ગયા છો. એક ક્વેશ્ચન એવો છે કે આ પ્રમોશનમાં તમે જ્યારે પણ જાઓ છો તો તમારા ત્રણેયમાંથી સૌથી વધારે ફિમેલ ફેન ફોલોવિંગ કોનું છે? માઇકલભાઈથી સ્ટાર્ટ કરશું. ચેતન દલાની. ના ભાઈ, ખોટી વાત ના કરો. માઇકલનું જ નથી, માઇકલનું જ છે. માઇકલનું છે. અરે એ તો મને એવું લાગે છે એરિયા પ્રમાણે છે. ભાવનગરમાં જગજીત. હું તો ભાઈ મારું તો એવું ના. સૌથી વધારે સેલ્ફી, ફિમેલ સેલ્ફી સૌથી વધારે કોની સાથે ક્લિક થઈ હશે? ચેતન વિજય. તો ચેતનભાઈના પરથી તો એવું લાગે કે ફેન ફોલોવિંગ ફિમેલનું મેં એવું માર્ક નથી કર્યું. છે. મને એવું લાગે છે આ બંનેનું એટલું જ શું કેવું છે. છે? આ બધા જુઠ્ઠું બોલે છે. આનું બી એટલું જ છે. ના પણ આ તો બહુ ફેર ક્વેશ્ચન જ નથી લાગતો યાર મને. કેમ કે હા, હા બરોબર છે. ઇટ્સ નોટ અ ફેર ક્વેશ્ચન. આ તમે 5 ફિલ્મો બધા દરેક વ્યક્તિઓનું એ પ્રકારનું આવી જાય પછી ત્યારે પૂછજો. ના પણ પછી તો બધાનું હશે ને. પછી હા, તો પૂછી જ શકાશે એમ નહીં હોય. અત્યારે એ પછી છે. કહી હા. શકાય. એટલે હજી તો હવે એક ક્વેશ્ચન એવો છે કે તમે ઓલમોસ્ટ ઘણા ટાઈમ સાથે વર્ક કર્યું, શૂટ કર્યું, ઘણી બધી સારી વાત હોય, ઘણી ખરાબ વાત હોય, ઘણી વિયર્ડ વાતો હોય કે ફીલ થઈ હોય પણ કહી ના શકાય કે ચેતનભાઈ યાર પ્લીઝ તમે આવું ના કરો, જગજીતભાઈ તમારી આ વાત મને નથી ગમતી, યાર માઇકલભાઈ તમે યાર સેટ ઉપર તો વહેલા આવતા હો. આ બધા ઘણા આ ટાઈપના ઇન્સિડન્ટ બનતા હોય છે. તો ચેતનભાઈ થી સ્ટાર્ટ કરીએ. ચેતનભાઈ, તમારે જગજીતભાઈ માટે અને માઇકલભાઈ માટે બે સારી વાત અને બે વિયર્ડ વાત કહેવાની છે કે જે ડ્યુરિંગ ફ્રેન્ડશિપ આટલા ટાઈમથી તમે ઓળખો છો ઓર મૂવીના શૂટ દરમિયાન જે પણ તમારે ફીલ થયું હોય એવી કોઈ વસ્તુઓ. હા તો ખરાબ વાત કહી દઉં. ના જગજીતભાઈ ની છે કે પેલી માઇકલભાઈ? જગજીત થી ચાલુ કરીએ. એટલે જ હું બોલ્યો આવા તો. લગભગ મારી સેમ જ હશે એ કે છે પણ કઈ ના એ જ છે કે શૂટિંગ પર ને બધે બરોબર હોય છે, પણ એના પછી જે અમે મળતા હતા કે જેના સ્ક્રિપ્ટ ઉપર ડિસ્કસ કરીએ કે એવું બધું હોય ને ત્યાં બહુ લેટ આવે છે. આઈ મીન કે હું 5 મિનિટમાં આવું છું પછી 1.5 કલાકે માણસ આવે એવું કરે છે. શૂટિંગ પર ને બધે બાકી બધે આવી જાય છે ટાઈમ પર, પણ ત્યાં જ્યારે આ કરતા હતા
હવે જનતા જવાબ માંગે છે એવું કેમ કરતા હતા એ કહો તમે. એવું તો શું તું રૂમમાં કરતો હતો? કોઈકની જોડે 1.5 કલાક થતી હતી. હા કોઈકની જોડે કદાચ ફોન પર વાત કરતા હશે. હા, એવું યાર, હશે. એવું પણ પણ એવું નથી, પાછું પણ કહેતા હું- નથી. હા, કહી દે ને આપણને કે ભાઈ મને 1.5 કલાક હા થશે. પહેલા કે છે 5 મિનિટમાં આવું. થશે આ યાર, આટલી વાર લાગશે પણ છે મારાથી ને નહીં અવાય. હું એવું એક્સેપ્ટ પેલું કરું છું કે મને છે ને એટલે હું એમ કીધું હોય કે હું ફ્રેશ થઈને આવું હમ. 5 મિનિટ, એ પછી મારે કલાક નીકળી ગયો છે. હવે મારે યાર વોશરૂમમાં ઘણી વખત ફોન લઈને હું ફોન એડિક્ટ છું, એટલે તમે હમણાં હું આવ્યો ત્યારે જ હું Right, પેલું- right. એટલે વગર કારણે હું ક્યારેક ઇન્સ્ટાગ્રામ બી આમનામ રીલ જોતો કે પોસ્ટ જોતો એવું હોય છે. અને એમાં ક્યાં સમય નીકળે છે ને એ પછી ખબર નથી. પછી આ લોકોનો ફોન આવે કે ભાઈ ક્યાં, પછી ક્યારે ખબર પડે realize એ થાય. હા, કલાક એટલે એ કહું છું, આ હા. થોડી આખી રીત છે, આખી રીલો જોઈને આ ને તે ને. એક- હમણાં મૂકીને ચેતનભાઈ, હવે એક સારી વાત પણ થઈ જાય જગજીતભાઈ માટે. ના, સારી તો ઘણી બધી સારી વાતો છે. એક એવી વાત કે જે ખરેખર આમ બહુ તમને થતું કે ના આ ડેડિકેશન કે આ વસ્તુઓ ના, એ actor એવું તરીકે છે બહુ કે important છે. ફિલ્મ માટે કે સીન માટે ને કંઈ બી તમે કરવાનું કહો તો એ કોઈ પણ પ્રકારનો રિસ્ક બિસ્ક જોયા વગર પણ એ મચી પડે હા, છે. એ તો અમે ઓલરેડી મૂવીમાં જોયેલા જ છે ઘણા બધા એટલે સિક્વન્સ. એ બહુ જોરદાર વાત છે. ઇન શોર્ટ એ કેરેક્ટર માટે કંઈ પણ કરી નાખે એ લેવલ પર છે. અને બાકી ઓવરઓલ બહુ જ ડેડિકેટેડ એક્ટર કહેવાય ને, જે એવા બહુ ઓછા હોય છે. આ બંને માટે હું બોલી દઈશ કે બંને બહુ એ લેવલ પર બહુ જોરદાર, અને મને આપણને પોતાને બી શીખવાનું મન થાય એવા લોકો છે. બહાર જઈને થોડાક લઈ લેજો. બસ તારીફ બસ કરેલી છે. બસ. આપણે વાત થઈ ગઈ આટલી વાર હવે કાંઈ બેલેન્સ. હવે એક માઇકલભાઈ માટે ના માઇકલ ની તો મને કઈ ખરાબ, એની ખરાબ આદત જાહેરમાં કહેવાય એવી નથી. બાકી છે હા, એક છે મારી. એવી એક છે, પણ એમના એવું તો ઘણા લોકોની લાઈફમાં હોય છે. હવે પર્સનલ લાઈફ છે એના પર આપણે વધારે હા. ડિસ્કશન નથી કરવું. હા. જગજીતભાઈ થી હવે જગજીતભાઈ ચેતનભાઈ માટે બે સારી વાત, બે ખરાબ વાત, અને માઇકલભાઈ માટે બે સારી ને ખરાબ વાત આની વિચારવી પડે એવું છે. કોઈ weird હોય, એવું ખરાબ એવું જ હોય. Weird. એ બી અઘરું છે. એટલે એવું મને કિસ્સો તમને આવે છે કઈ એવું યાર? તું ના વિચાર, જગલા ને બોલાય. ભાઈ આ જો એટલે વિયર્ડ એટલે વિયર્ડ તો ના કહી શકાય, પણ હવે આ એક સારી બાબત બી છે. પણ મને ક્યારેક પછી એવું લાગે, કારણ કે આ બંને બેઠા હોય ને, હવે જો એક્ટ પર વાત થાય દેટ ઇઝ ઓકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર વાત થાય એ પણ ઓકે, સાહિત્ય પર વાત થાય એ પણ ઓકે, પણ ક્યારેક પોલિટિક્સમાં કે ક્યારેક ખબર નહીં એ ક્યાં પહોંચી ગયા, એટલે આધ્યાત્મ પર વાત થાય ને એમાંય મને વાંધો ના હોય. એમાંય મને એવું હોય કે ના ભાઈ આ તો બરાબર આપણને ગમતો ટોપિક છે, પણ એ ખબર નહીં કોઈ એક નાની એવી વાતને એ લોકો સ્ટ્રેચ કરીને ક્યાં લેવલ પર લઈ ગયા હોય છે. પછી મને એમ થાય કે બસ કરો યાર, બસ કરો એમ. અને પાછું એવું ના હોય, એ બે તો વાત કરતા હોય, હવે જે વસ્તુમાં મને ઇન્ટરેસ્ટ જ નથી એમાં એ લોકોને મને નાખો, કેમ બોલતો નથી બોલ એવું. એટલે એ મને થોડું આમ વિયર્ડ લાગે છે. ભલે લાગે. ચેતનભાઈ નું જે પોલિટિશિયન નું કેરેક્ટર છે હા. મૂવીમાં, એ રિયલ લાઈફ સાથે થોડું કનેક્ટ થાય છે. ના, પણ એનો એમાં ઇન્ટરેસ્ટ છે, પોલિટિક્સ ને આ ટોપિક વધારે ડિસ્કસ કરતા હોય છે. પણ એને ખબર ખ્યાલ તો બધો જ છે એને. એટલે એ આમ પેલું તમને એવું થાય કે આ છાપાઓ, આની તો મને ખબર છે કે આ સવારે ઉઠીને છાપાઓ વાંચે છે, પણ મેં આમને ક્યારેય મેં જોયા નથી ન્યૂઝપેપર વાંચતા, પણ એ છતાં બધી આજુબાજુની ખબર તો હોય છે, કે ક્રિકેટની ખબર હોય છે, આની ખબર હોય છે, જે અલગ વાત છે કે એ માણસ છાપું વાંચતો નથી તો ક્યાંથી લાવે છે આ બધું. ચેતનભાઈ, તમને શું લાગે આઈપીએલ કોણ જીતશે આ વખતે? એ તો અમારી રહી ગઈ છે ચર્ચા. તો એક જ ઓન સ્ક્રીન કહી દો એટલે ના, જ્યારે યાર, કોઈ જીતે તો આઈડિયા આવે કે મને મારી ઈચ્છા એવી છે આ વખતે કે SRH કાં તો રાજસ્થાનમાંથી જીતે કોઈ. હું તો યાર, હું તો ફેન છું શાહરુખ ખાનનો, એટલે મારી પહેલા ઈચ્છા એવી હતી કે CSK જીતે, બીકોઝ ઓફ મને એવું હતું આઈ થિંક કદાચ આ થાલાની લાસ્ટ IPL છે એવું મેં ધાર્યું હતું. એટલે મને એમ કે છેલ્લે થાલા જાય તો ભલે 5 કપ છે પણ જાય તો બી કપ લઈને જાય. અને એના પછી RCB ની ઈચ્છા હતી, કારણ કે મને વિરાટ કોહલી બહુ જ ગમે છે. એક સ્પોર્ટ્સમેન તરીકે જે ઇન્ડિવિજ્યુઅલ અચીવમેન્ટ કહેવાય એમાં વિરાટ કોહલીએ જે અચીવ કર્યું છે, એટલે એના વખાણ કરવું એટલા ઓછા છે. અને એ માણસ જેટલું કરે છે ટીમ માટે,
એવું એમની જોડે કપ નથી આવતો ત્યારે મને થોડી દયા આવી જાય છે. હા, એટલે આઉટ સાચું. ઓફ સિમ્પથી મને એમ થતું હતું કે યાર પ્લીઝ આરસીબી ને યાર ગઈકાલે મેચ જોવા ગયો હું તો તો ગયો તો મેચ જોવા ગયો તો પણ હરાવીને આવ્યો. એ નતું જવાનું યાર મારે. પણ અનફોર્ચ્યુનેટલી આરસીબી હારી ગઈ અને ત્રીજું હવે બીકોઝ ઓફ શાહરુખ ખાન કેકેઆર જીતે એવું ઈચ્છું છું. અને સનરાઈઝર્સ હૈદરાબાદમાં મને એક જ વાંધો છે યાર કે એનો કેપ્ટન પેટ કમિન્સ હા, એટલે અને પેટ બરોબર. કમિન્સ પ્રત્યે મને આઈ એમ સોરી ગ્રજીસ કહી લો પણ એને આપણે ઇન્ડિયાને જે હરાવ્યું છે એટલે હું એને ખુશ હવે બહુ નથી જોઈ શકતો યાર. આ હું Pat- ઓન સ્ક્રીન રિલીઝ કરીશું. હા હા, રિલીઝ કરજો કરો ને યાર. યાર. પેટ કમિન્સ ને મને એમ છે કે જે આપણને હરાયા છે યાર એમને બહુ ગજબ હાર આપણે આપવી જ તો તમને જોઈએ. કોણ લાગે છે કે જે SRH નું કેપ્ટન હોવું જોઈએ એઝ પર યોર SRH નો યાર એક બહુ જ કમાલનો પ્લેયર મારો બહુ જ ગમતો પ્લેયર છે અભિષેક શર્મા છે. હા, પણ એ હજી હજુ નવો કેપ્ટન કેપ્ટન લેવલનો નથી પણ એ અભિષેક Deserve શર્મા- કરે છે. હા? હા, એટલે Deserve. deserve. અભિષેક હજી ટીમમાં આવશે હજી એને prove એટલે હમણાં IPL લેવલ પર પ્રૂવ કર્યું છે હજી બધે હા, overall બાકી prove બધી જગ્યાએ પ્રૂવ કરવાનું બાકી છે. હું ખાલી પ્લેયર ની વાત કરું છું. કેપ્ટન માટે તો યાર હૈદરાબાદમાં કેમ કે મને main વધારે એવું છે કે આમાં foreign જો player હમણાં એ ઇમોશન પર જઈ રહ્યો છે પણ હા. વાત એવી છે કે એ પેલો વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન છે Of course, એટલે- એના સિવાય બીજું કોઈ કેપ્ટન તો રાખી એટલે જ ના શકે. રેશનલી તો પેટ કમિન્સ જ છે. Pat મારું Cummins હું ઇમોશનલી વાત હા, કરી રહ્યો emotion છું પર અત્યારે. એવું છે. એટલે અભિષેક શર્મા બહુ જ સરસ મને ગમે છે ખતરનાક સનરાઈઝર ખેલાડી. હૈદરાબાદમાં. અને બાકી તો મેઇનલી બધું ફોરેન પ્લેયર્સ ડોમિનન્ટ ટીમ જ છે. ટ્રેવિસ હેડ છે હેડ છે. એ એટલે ઓસ્ટ્રેલિયા ક્લાસેન છે પેટ કમિન્સ છે. ભાઈ ટીમ બહુ જોરદાર છે ભાઈ, team ખતરનાક છે ગજબ બસ છે યાર, that's perform why મને એવું લાગે છે અને બીજું સામે રાજસ્થાન ની ટીમ તમારી વાત રાજસ્થાન સાચી બી છે. છે. જગજીતભાઈ તમારી વાત સાચી છે. એક ટોપિક સ્ટાર્ટ થઈ જાય ને, ભાઈ અમારી તો જોયું અને જો હું તો કેકેઆર ના જીતે તો પછી રાજસ્થાન જીતવું જોઈએ પણ હૈદરાબાદ IPL ઉપર આપણે આખું હું રાજસ્થાન સેશન તમે અલગથી કરજો આ લોકો જોડે હવે પાછા ટોપિક પર આવી જઈએ. યસ યસ કેકેઆર રાજસ્થાન અને પછી હૈદરાબાદ આ ત્રણ મારા ફેવરિટ. આપણે રાજસ્થાન હૈદરાબાદ અને પછી KKR. ઠીક છે, હા. આ લોકોની સારી બાબતો હા, એ હવે માઇકલભાઈ પાસે આપણે અચ્છા પહોંચશું. ચલો માલ્યભાઈ, યાર જગજીતભાઈની બે સારી વાત, બે ખરાબ. ચેતનભાઈની બે સારી વાત. ભાઈ આને તમે સારી વાત તો પૂછી નહીં અમારી એ હવે પછી હા, માઇકલભાઈ હા, પાસે ઓકે નથી કોઈ એવી. નથી હવે. એવું કે કઈ શું ખાસ કેવું સારી વાત તમે મને છે જીપે તો કરવાના છો ચલો ભાઈ બોલ ને યાર. એક તો સારું બધું બોલો આપી દો. અમારું બધું ખરાબ જ બોલશો તમારા પછી યાર ફર્સ્ટ ઓફ ઓલ તો હું બહુ ફોર્ચ્યુનેટ છું કે આટલી અમેઝિંગ ટીમ જોડે મને કામ કરવા મળ્યું. જગજીત અને ચેતનભાઈ મેં બહુ જ એન્જોય કર્યું છે એમની સાથે કામ કરવાનું. અને પોરબંદરમાં ડેલી વાતોથી લઈને અમારી ફિલિંગ્સથી લઈને ગુજરાતી સિનેમા પ્રત્યેનો જે પ્રેમ છે એ બધું બહુ જ સેમ લેવલ પર હતો. એટલે મને તો બહુ જ ગમે છે બંને. એટલે આઈ મીન બહુ પ્રેમ કરું છું બંનેને. એટલે લવ ઇઝ બ્લાઇન્ડ એવું કહેવાય ને એટલે ખરાબ વાત કહેવી બહુ અઘરી થઈ જાય તમારા પ્રિય પાત્ર માટે. બટ તો બી તમારે સારી કહેવાની છે કે ખરાબ કહેવાની છે પહેલા? મારે તો ખરાબ જોઈએ. સારી તો આખું ગામ બોલશે જ. ખરાબ યાર એક વાત છે, એક ચેતનભાઈની એક વાત છે હવે એને સારી ગણવી કે ખરાબ એ તમે નક્કી કરી લેજો કે ચેતનભાઈ ઘંટે બહુ મસ્ત મારે છે. એ કોઈને બી ઘંટે મારી શકે છે પણ બહુ મસ્ત રીતે મારે. એમ થાય કે યાર ક્યાં વાત છે, કેટલું સરસ ઇન્સલ્ટ કરે છે, કેટલું સરસ ઘંટે મારે. મતલબ પ્રેમથી રોસ્ટિંગ કરી નાખે. ના Roasting એ કોઈનું કરાવડાવો તમે એટલે એ કહેશે. જગજીતભાઈનું જ તો પછી ટ્રાય કરી લઈએ ને. હવે જગજીતનું એવું છે, મારું એવું ઓબ્ઝર્વેશન છે કે જગજીતની અંદર 3 વ્યક્તિઓ છે. અચ્છા, એક પહેલો જગજીત છે કે જે બહુ શાંત વ્યક્તિ છે, ડાયો ડમરો જે તમે જુઓ છો જે તમે અચ્છા. જુઓ છો. બીજો જગ્ગુ છે જે બહુ પ્લેફુલ છે. ઓય હલો આઈ જાઓ ભાઈ ચા આવા દેજો એ આવો છે. અને ત્રીજો છે એ જગલો છે. એ જગલો છે ને એ બધાની એ કોઈને નથી ગાંઠતો એ કોઈને ગાંઠતો નથી. એ ના ગાંઠે એ ગાંઠે જ નહીં કોઈને. એ બધાને ના એ કદાચ ચેતનભાઈને બી ઘંટે માર દે, કોઈને કદાચ ડિરેક્ટર બી આવી જાય તો એનું બી કોઈ ફરક ના કોઈ જ પડે. નહીં. એવું ત્રીજું કશું કોઈ કોઈ ના કોઈ કે- પણ સામે આવે એનું એટલે એમ સમજો એ જગલો એનું ત્રીજું નેત્ર છે હા જ્યારે open થાય ત્યારે એ ખુલી જાય એટલે સામે જે બી હોય એ ભસ્મ થઈ જાય. બરાબર છે તો એ એને જગલા વાળું તો ઓબ્ઝર્વેશન હું જ લઈ આવ્યો તો હા 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 ત્રીજું છે. ત્રીજું હતું. મેં બે જ આ બે લાયો તો? હું બે લાયો તો પણ મેં ત્રીજો માણસ બી બી છે છે. આમાં. તો પેલો માણસ અને ત્રીજો માણસ આ બંને જોઈ લીધા. મારે બીજા માણસનું કોઈ જગલાનું? જગ્ગુ જગ્ગુ? જગ્ગુ કોઈ
પ્લે કરે કે કોઈ વસ્તુ બોલે અથવા તો જગ્ગુને અત્યારે ચાની જરૂર છે આ શૂટમાં આ ભાઈને ચા મંગાવો, ચા મંગાવો, જગ્ગુભાઈ ચા કેવી રીતે મંગાવશે? મંગાવશે. ભાઈ યાર એમ તમે- હમણાં જગજીત છે, Conscious કરી ઈ દીધું. વાર લાગશે જગજીત. એનું કંઈક alarm, એની બોડીમાં પણ alarm. આ જે માઇકલ નામ હતું કે યાર ટોપ ના પેટનું, હા. તો એ પછી એવું કદાચ જગ્ગુ બોલી છે, આ તમે કોન્શિયસ કરી દીધો એટલે હવે રહી બોલાય અઘરું નથી. છે. પણ હું એવું કહી શકું છું કે ભાઈ ટોપ ના પેટની ચા પીવરાવો. આ જ છે, આ જ છે જગ્ગુ. બીજી ખરાબ વાત છે મારી જોડે, વાહ. આ માણસ યાર ખીચડી નથી ખાતો. હા યાર. નહીં રીઝન? આને કારણ કહી દો. એટલે એ મને મારા મગજમાં ગ્રંથિ એવી છે એ આપણે સજાઈને નહીં. જગ્ગુ લાય સીધો મીઠો. સજાઈને નહીં. ખીચડી કેમ નહીં ખાતા એ તમે દિલથી જે માનો છો. તારે શું છે? એટલે જગલાની રીતે કહું, હા કહી દે, હા, એ તો રીતે સૌથી કહી દે. best. ખીચડી તો માંદા માણા ખાય. હા. એટલે એ આવું કે. જો કે લોકોને આ બધું એક સેટ કરી દીધું છે કે કોઈની બીમાર થાય કે કોઈ તબિયત ખરાબ થાય એટલે કે ખીચડી ખાય તો દાળ ભાત ગઈઢાઓ ખાય. ખાય. એવું બધું એટલે બોલે. કાં તો ઉંમર થઈ ગઈ હોય તો, જેના દાંત અને કાં તો ના હોય. પછી એટલે દાંત વાળી વાત તો અલગ છે, પણ કાં તો પેટ સારું ના રહેતો, અને કાં તો પછી તમે કંઈક માંદા હો, બીમારી હોય તો ખીચડી. બાકી તો યાર મને એવું છે કે ઘઉં કે બાજરી તો જોઈએ. અમે એટલે આ ખીચડી વીચડી મન ના તો થાય. રોટલા ફેવરેટ કે રોટલી ફેવરેટ? બેય યાર એમાંથી બી તો અઘરું છે, પણ એ ડિપેન્ડ કરે છે કે શાક પર કયું. હવે ગાંઠિયાનું શાક હોય તો મને રોટલો વધારે યસ. મજા આવી જાય. અને છાસ વગર તો ચાલે જ નહીં. છાશ. હવે યસ યસ માઇકલભાઈ. ખીચડી માટે અમે સેટ ઉપર જ્યારે જમવાનું આવે ને ત્યારે અમે રોજ, હું તો બહુ હેરાન કરતો હતો જગ્ગુને. ભાઈ ખીચડી આપો ને, આને ખીચડી આપો ને, રોજ બોલાવડાવું. ખીચડી તો માંદા માણા ખાય, ખીચડી તો ગયડાઓ ખાય, આવું રોજ બોલાવડાવું એમ. પછી એક દિવસ એને ખીચડી, મને ભાવનગરમાં એને ખાધી, મને ફોન આવ્યો, ભાઈ મેં આજે ખીચડી ખાધી. મજા આવી મને. પણ ત્યારે એટલે મારી તબિયત બરાબર નહીં. એટલે જ્યારે જ્યારે ખીચડી એટલે ખાધી અલ્ટિમેટ પાછું છેલ્લે ફરીને તો ત્યાં જ આવી ફરીને ગયું તો ત્યાં ને જ. કે માંદા માણસો ખીચડી ખાય. હા. હવે એક ક્વેશ્ચન એવો છે કે સમંદરની અંદર માઇકલભાઈ ઉદયનું કેરેક્ટર પ્લે કરે છે, તમે સલમાનનું કેરેક્ટર પ્લે કરો છો અને ચેતનભાઈ અર્જુનનું કેરેક્ટર પ્લે કરે છે. નો ડાઉટ તમે એ કેરેક્ટરને, મેં મૂવી જોઈ રહ્યું છે પર્સનલી, એટલે હું કહું છું કે બહુ સારી રીતે એ કેરેક્ટરને પ્લે કરેલું છે. 100% ડેડિકેશન, મતલબ જે જસ્ટિફિકેશન જોઈએ એક કેરેક્ટરને, એ કેરેક્ટરને તમે જસ્ટિફાઈ કરવામાં કોઈ કચાશ નથી છોડી. ક્વેશ્ચન એવો છે કે સપોઝ એ મૂવીની અંદર તમારું ઉદયનું, સલમાનનું અને અર્જુનનું કેરેક્ટર ના હોત તો તમે મૂવીમાંથી એવું કયું કેરેક્ટર પ્લે કરવા ઈચ્છતા હોત? માઇકલભાઈથી સ્ટાર્ટ કરજો. મારાથી સ્ટાર્ટ. યાર આમ તો યાર હું સોરી પણ ના કરું બીજું કોઈ ઉદય સિવાયનું કેરેક્ટર. તો તમને ફેવરિટ એ મૂવીનું સૌથી ઉદય સિવાયનું ફેવરિટ કેરેક્ટર કયું તમારું? ઉદય સિવાયનું ફેવરિટ કેરેક્ટર ઓફકોર્સ સલમાન છે, અર્જુન પરમાર છે, એ બંને સિવાય સુલતાનનું કેરેક્ટર છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સુલતાનવાળું કેરેક્ટર 100%. જગદીશભાઈ તમે? અર્જન્ટ પરમાર. વિચારીને જ રાખ્યું તું, પૂછે એટલે સીધું કરી સીધું કહી જ દઈશ. દેવાનું છે. આગળ બીજો કોઈ ક્વેશ્ચન જ ના આવે એટલે કારણ કે મને એવું લાગે છે કે મને એ કેરેક્ટર વધારે ગમે. અર્જન્ટ પરમાર 100%. મતલબ એનો સ્વેગ જે છે ને, અલગ જ છે યાર. જગ્ગુ એકદમ ગુસ્સામાં આવી જાય છે, પોલીસ વાળો આવીને હા. તમારી સાથે રૂડલી ના, બિહેવ કરે આ છે બહુ- ને તમે શાંત પાડો છો. પછી જ્યારે ડેકીમાંથી નીકળે ને ત્યારે અર્જુન પરમારનું કેરેક્ટર આવે કે હા. એ શાંત શું કામ છે, એમ કહીને કે શાંત પાણી ઊંડા બહુ. એ કદાચ કહેવત ત્યાં લાગુ પડે છે. દરિયો રિયો ઊંડો. ઊંડો છે બહુ, એટલે જ શાંત છે. અને જગદીશભાઈ, એ સિવાય તમારું ફેવરેટ કેરેક્ટર કયું છે? લીડ કેરેક્ટર સિવાય કોઈ કેરેક્ટર હોય તો એ ફેવરેટ કેરેક્ટર કયું છે? લીડ કેરેક્ટર સિવાય સુલતાન સારું કર્યું છે. સુલતાન તો 100% છે જ કે કોમેડી પણ છે અને ઇમોશન પણ છે, બંને વસ્તુ કનેક્ટ કરે છે. હા. એટલે એ તો છે જ. એના સિવાય કોઈ કેરેક્ટર? બસ એ જ છે. અર્જુનભાઈ? મને તો એવું છે કે મને તો આ બે કેરેક્ટર ગમે છે, ઉદય અને સલમાન. મને જો ચોઈસ મળત તો હું આ બેમાંથી કોઈ બી એક કેરેક્ટર કરત. અને બીજું હમણાં જે પિક્ચરમાં છે એમાંથી મને ઇમ્તિયાઝ બી બહુ ગમે છે, ધર્મેન્દ્ર ગોહિલે જે ધર્મેન્દ્ર કર્યું ગોહિલનું છે. character. એને એ તો એક અલગ જ, એક તો મને ગમતા એક્ટર જ છે. એક તો એ બહુ જોરદાર પરફોર્મર છે. આપણે એને કસુંબોમાં કસુંબમાં જોઈ લઈએ કે તો પછી એ બહુ બહુ જ
અદ્ભુત કામ કરતા હોય છે અને કસુમો ને આનો બંનેનું વેરિએશન બી જોરદાર છે. એનો સ્ક્રીન ટાઈમ ઓછો છે એટલે એ રજિસ્ટર કદાચ એટલો અર્જુન પરમાર જેટલો નથી થયો, પણ મારા હિસાબે એ કેરેક્ટર અર્જુન પરમાર જેવું જ 100% ખતરનાક જ છે ખતરનાક. ઇમ્તિયાઝ એમ. પણ અને બીજું જે અને હમણાં આ લોકોએ કીધું એ સુલતાન, બીજો નાનો સલમાન, એ બંને મને પિક્ચરમાં બહુ મજા આવી છે એ લોકોને જોવાની એની ને. અને ખાસ તો સુલતાન અને અલીશા એ બંનેની કેમિસ્ટ્રી વર્ક કરે છે પિક્ચરમાં. તો એ બે કેરેક્ટરો 100%. મેલમાં કહીએ તો સુલતાન અને જુનિયર સલમાન. જુનિયર સલમાનનું કેરેક્ટર ખરેખર મને બી બહુ હમ. એના જે ઇન્ટેન્સ હા, એના intense, ફેસ ઉપર જે intensity. ઇન્ટેન્સિટી દેખાય છે ને જ્યારે મર્ડર કરે છે ત્યારે, હા. મતલબ એ લેવલ પર એ મેચ્યોરિટી હા. અને એ ઇન્ટેન્સિટી અને એ પ્લે કરવું, ના ના મતલબ એનું ફ્યુચર તો હા દેખાય છે. એટલે એટલે મેં અમારી પછીની જે એટલી જનરેશન કહી લો કાં તો એના પછીના એજ ગ્રુપ વાળા જેટલા પણ એક્ટર્સ છે ને એમાં ધૈર્ય એ સૌથી પ્રોમિસિંગ છે, ટેલેન્ટેડ છે અને 100% ડિઝર્વિંગ એક્ટર છે. 100%. જે સમંદરમાં ઓલમોસ્ટ બધાએ જોઈ લીધું છે અને અપ્રિશિએટ કર્યું છે, પણ એ અને ડાયનેમાઇટ છે. બીજો નિલેશ પણ. હા, નિલેશ પણ બાબુ એ એ નિલેશ બંને પણ. એ બંનેમાં એ વાત છે કે જે બિલકુલ. લોકો કંઈક મજેદાર કામ કરશે આ હમ. જનરલી સમંદરનું સ્ટારકાસ્ટ નું જે પણ કાસ્ટિંગ થયું છે હમ. જગજીતભાઈ કરેલું છે, મને આઈડિયા છે ત્યાં સુધી. ના ના એટલે કેવું હતું કે સી જુનિયર સલમાન એટલે અમે રામ ભરોસેમાં સાથે કામ કર્યું ને, ધૈર્યને અમે મળેલા છે. ને મારું જે બહુ જ કોલેજ ટાઈમનું જે અપિયરન્સ હતું ને એ ધૈર્યનું હું જોઈ શકું છું કે બહુ સિમિલર નજીકનો હતો. નજીકનો look કે અમારું હતો કેરેક્ટરને મારો. સારી રીતે એ. પ્લે કરી શકશે. એટલે મને ત્યારે એવું થયું હતું, એટલે જ્યારે કાસ્ટિંગ ચાલતું હતું ને તો મેં ચેતનભાઈ જે અર્જુન પરમાર, એટલે મને તો જ્યારે અર્જુન પરમાર ખાલી નામ બીજું હતું, પણ જ્યારે આ પોલિટિશિયનનો જ્યારે રોલ પહેલી વાર મેં સાંભળ્યું ને વાંચ્યું ને ત્યારે એમાં મને કોઈ ક્લિક જ નહોતું થયું એમાં આ વ્યક્તિ સિવાય કે ભાઈ આ જ હોય તો આ જ હોય, બાકી તો મને કોઈ દેખાતું જ નહીં હતું. અને બીજું જે એટલે મેં વિશાલભાઈ જોડે વાત કરી હતી કે આ ચેતનભાઈ આમાં હોય જ શકે છે, બહુ જ મસ્ત કરશે. અને બીજું મને મારા જુનિયર માટે જ્યારે આ લોકો જુનિયર શોધી રહ્યા હતા, કાસ્ટિંગ તો આર્ટ પોસ્ટ કરીને કાસ્ટિંગ એમણે કર્યું છે, પણ જુનિયર સલમાન નું પણ મારે ને વિશાલભાઈને ડિસ્કસ થયું હતું કે મેં ત્યારે અમે જોડે કોલ લીધો હતો કે ધૈર્ય મારું જે જુનિયર પ્લે કરશે ને તો એ બહુ જ નજીકનું લાગશે ને લોકોને એમ થશે કે આ સલમાનનું કાસ્ટિંગ આ રીતે બહુ પરફેક્ટ છે. પણ જનરલી એ બંને જુનિયરના કાસ્ટિંગ જે છે ને એ તમારું રેપ્લિકેટ ફોર્મ જ છે. હા એવું લાગે જ છે બંને માટે એવું કે કે છે બંને માટે જે હા, ઈર્થ અને ધૈર્ય બંને કે ગ્રેજ્યુઅલી બંને મોટા થયા હોય ને ખરેખર આ બંને આ હોય બંને જ છે 100%. એવું 100%. મતલબ કાસ્ટિંગ એટલું સારું છે કે એવું ઘણી વાર તમે મૂવી જોતા હોય એવું લાગે કે આનું જુનિયરનું કાસ્ટિંગ જ્યારે સિનિયર થઈને આવે ત્યારે મેચ બહુ થતું લોચો. ના હોય, મિસમેચ લાગે. પણ અહીંયા એ વસ્તુ છે કે એ દેખાય છે કે આ બંને એ જ કેરેક્ટર છે કે જે અત્યારે મોટા થઈ ગયા છે. હવે તમારા અંદરો અંદર તો વાત જોઈ લીધી, આપણે સાંભળી લીધી કે કોણ સારું ને કોણ ખરાબ ને કઈ વાત સારી છે ને કોની કઈ વાત ખરાબ છે. હવે આવી આપણા કપ્તાન ઉપર, હા. સમંદરના કપ્તાન જગજીતભાઈ કદાચ વિશાલભાઈને સૌથી વધારે નજદીકથી ઓળખે છે અને ઘણા વર્ષોથી ટચમાં છે. જગજીતભાઈ, એક વાત મારે એવી જાણવી છે કે વિશાલભાઈની કે જે પબ્લિક અથવા તો બીજી સ્ટારકાસ્ટ પણ જાણતી ના હોય, કે જે તમે જ ખાલી જાણતા હો, એવી કોઈ વાત એ તો યાર ઘણી છે. કે જે બૂમ પડે જેનાથી બૂમ પડે એવી વાતો. બૂમ પડવી જોઈએ, રીલો બનવી જોઈએ. બૂમ પડે યાર. જો એ એક એવી વાત છે કે જે કેવું હોય કે આખું ક્રૂ જ્યારે ટેન્શનમાં હોય ને ત્યારે એ વ્યક્તિ ટેન્શન ફ્રી હોય, એટલે લોકોને આમ આ ભાઈ કઈ રીતે પોસિબલ છે, આનું પણ એમ હોય કે વિશાલ કઈ પોસિબલ થશે, આ તે થઈ જશે, હું બેઠો છું ને. એ એટલું કુલ લેવલે હોય. અને તમને એનું એક્ઝામ્પલ આપું કે રઘુસેનજી જ્યારે ફિલ્મ અમે બનાવતા હતા ને એના પોસ્ટમાં 3 મહિનાની મહેનત હતી અને એમાં મ્યુઝિક કર્યું હતું અને BGM બધું વ્યવસ્થિત રેડી. અને પેલો કંઈક ફાઇલ જે મ્યુઝિક કર્યો હતો અથર્વ કરીને એ કંઈક એક્સપોર્ટ કાઢી રહ્યો હશે ખબર નહીં, અને અચાનક લાઇટ જતી રહી. અને એ 3 મહિનાની મહેનત ખબર નહીં પેલા એ સેવ કરી જશે પણ છતાંય એ ક્યાંય મળી જ નહીં. લાઇટ આવીને ત્યારે એ બધું જ ડિલીટ થઈ ગયું. એટલે મ્યુઝિક, BGM, એવરીથિંગ એ બધું જ જતું રહ્યું, કોરું કંઈ જ નહોતું બચ્યું. અને પેલો તો ગભરાઈ ગયો કે યાર હવે તો શું થશે, કારણ કે એનું બેકઅપ બી બીજે કશે હતું નહીં.
અને આવું જનરલી થાય નહીં, કારણ કે એ તો એપલનું જ હતું એટલે એ રિકવરી થઈ શકે એ બધું જ બતાવ્યું, પણ એમાં કોઈ રિકવરીના બી ચાન્સીસ નહોતા. એટલે એણે વિશાલભાઈને ફોન કર્યો કે યાર આવું થયું છે. વિશાલભાઈનો આવો જવાબ હતો કે કંઈ નહીં, બીજી વારમાં સારું થશે, એમાં હું આટલું. એટલે જ્યાં વ્યક્તિએ અગ્રેસિવ થવું પડે કે યાર કેમ આમ તારાથી આટલું થયું, તને ખબર ના પડી કે બેકઅપ રાખવું જોઈએ, આ તે થઈ શકો છો તમે ગુસ્સે, પણ એને એવું કે કંઈ વાંધો નહીં, બીજી વાર સારું થશે. એટલે આ જે એનો એટીટ્યુડ છે ને એ મને લાગે છે કે આ તો સારી વાત થઈ. હા, બહુ જ આ સારી વાત થઈ. સારી એને એ નથી જોઈતું, ધૂમ પડાવવી જોઈએ, એને મટીરિયલ એમને મસાલો જોઈએ છે હા, આપણી મસાલો. channel માટે. આ બધું તડકો. સારું સારું બોલશો તો કોઈને નથી જોતું એવું કહે છે. જનતાને સારામાં રસ નથી જનતાને એવું કહે જોઈએ છે. છે. વિવાદાસ્પદ જોઈએ વિવાદાસ્પદ છે. જોઈએ છે ત્યારે આ જનતા રીઝે છે. કોન્ટ્રોવર્સી જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી મજા ના આવે. મને આપણે વિશાલભાઈને પૂછી લેશું નાખવું કે ના નાખવું એ. હમણાં એટલે હું એનો એક એની વિયર્ડ બહુ વિયર્ડ આદત છે. એને શર્ટ હોય ને, શર્ટ આ શર્ટનું આ ચેક કરશો ને તમે કે એક ટાંકણી મળશે, એને એ દાંત ખોતર્યા જ કરે એ વ્યક્તિ. હા, ચાલુ છે, હા, પછી અહીંયા બધું પાછું લઈને હા, એ દાંત બરોબર. ખોતર્યા કરે. તો જ્યારે વિશાલભાઈ આવશે ને ત્યારે હું ચેક કરીશ કે હા, અરે જોઈ હશે જ. લેજો. અરે હશે જ. એક દિવસ તો મેં પ્લાન બી હા, બનાવ્યો આખો કે યાર plan એક હતો. દિવસે ટાંકણી લઈ લેવી છે, અહીંયા એની ટાંકણી ભરાઈ પછી ગઈ, પછી કેવો એનો reward થાય છે, એનો જે જોવો. રવાટ થશે કે શું છે, ભાઈ ટાંકણી ક્યાં ગઈ, ટાંકણી ક્યાં ગઈ. હા. પણ મેળ પડ્યો પણ નહીં. મેળ ના પડ્યો, ભૂલી જવાય છે. બીજી કારણ કે કામની વાતો એટલી ચાલતી હોય છે ને આ મસ્તી વાળી વાત છે, એટલે એ રહી ગયું. એકવાર ચાન્સ બી આવ્યો હતો અને મેં એને યાદ બી કરાવ્યું. મેં કીધું પેલી ટાંકણી ટાંકણી એની બાજુમાં આ એની જ છે. જો આ આખું ટાંકણીનું સ્પેશિયલ એના માટેનું છે આ. હા, લો હવે આ તો કેવું હતું બોલો. હવે? આ સ્પેશિયલી ટાંકણીનું બોક્સ છે. જે એના માટે વિશાલભાઈ રાખી માટે મૂકેલી છે, છે. વિજય એક ખોવાઈ જાય રાખી. તો બીજી બીજી. જોઈએ. હા. એટલે એ એની ભાઈ, એક એને ના આપણે- ચાલે જ નહીં. ટાંકણી કીધું વગર એટલું ના બા- ચાલે. એ છે ને આમ એ આમ કર્યા કરે, પછી એને એમ થાય કે હવે શું કરું, તો એ કઈક બીજી એવી વસ્તુ ગોતે કે મારે દાંત તો ખોતરવો છે, એટલે એ પછી ગમે તેથી ટાંકણી તો મને લાગે છે એનો વિચાર હા. વિચાર મુદ્રા આ હા, છે. એ વિચાર મુદ્રા. એની વિચાર મુદ્રા છે આમ. હા ત્યાંથી થોટ પ્રોસેસ ચાલુ થતી હા. હશે. ત્યાં ત્યાંથી ચાલુ ચાલતું રહે હશે. છે. અહીંયા જેટલા- વિચાર લીધું હવે કે હા ચાલો. દાંત ખોતરાય એમ એના વિચાર સાફ થાય એવું છે. ચેતનભાઈ, તમને એવું મને એમના લાગે છે. મૂવી દરમિયાન કોઈ વિયર્ડ વસ્તુ નોટિસ કરેલી હોય? વિશાલ આ બહુ કરેક્ટ વિયર્ડ હતી હા, હા. કે આ જે એનું અને બીજું એ જે પ્લાન બી કર્યો તો અમે જે દિવસે અમે એ દિવસે એકવાર મોકો બી આવ્યો તો મેં એને કીધું બી હતું કે લઈ લે. પણ મેળ નતો પડ્યો તે દિવસે જતો રહ્યો. કીધું ને કારણ કે કામમાં અમે બહુ ઇન્વોલ્વ હતા, એટલે આ વસ્તુ ભૂલાઈ જાય કે ટાંકણી લેવાની છે યાર. પણ ના, સબમિશન સક્સેસફુલ ના થઈ શક્યું. અત્યારે થઈ જશે પણ એ તો. પણ એની વિયર્ડ વસ્તુ એવી બી છે કે આજે કહી રહ્યો છે, મને તો વિયર્ડ બી લાગે છે કે એટલી સ્વસ્થતા એવા સમયે હા એ મને વિયર્ડ લાગે છે. ડાયજેસ્ટ ના થઈ શકે. મને લાગે કે આટલી સ્વસ્થતા આ સમયે હમણાં તું થોડું કઈ કર એવું થઈ જાય. પણ એ બહુ કુલ હોય છે. ના, હું બી એમને મળ્યો છું અને અમે ઓલમોસ્ટ 1.5 કલાક સુધી વાત કરી, પણ મેં એમના જેવા કુલ પર્સન અરે બહુ હા. cool. બહુ extreme cool છે. અને પણ કોઈ પાછું question- બગડે ત્યારે હા, બધું અલગ બી છે. હા, પાછું હા, તો પાછું પેલો કોલસો જે ગરમ કરેલો. પણ આ એની એક સારી વસ્તુ એવી છે, સારી આપણે તમે બે પૂછ્યું હતું ને, Yes, yes. તો સારી એવી બી છે કે એ છે ને ટીમ ઉપર વિશ્વાસ, હા, એ તો બહુ દેખાય જ. દેખાય. કે જેને કામ સોંપ્યું, જેમ કે ડીઓપી ને કામ સોંપ્યું તો પછી એ ડીઓપી પર એને વિશ્વાસ હોય છે કે હવે આ જો કંઈક લાવશે તો કંઈક વ્યવસ્થિત. કદાચ મિહિર ફિચડિયા હા. મૂવીને ફર્સ્ટ ટાઈમ શૂટ કરે છે. ના, 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 નહીં? ના. આની પહેલાની પિક્ચર સૈયર મોરી સૈયર રેલી મોરી એને રેલી કરી અને હજી પેલી રિલીઝ નથી થઈ પણ વચ્ચે એ બી એને જ રામ કરી છે, રામ ભરોસે. ભરોસે. એટલે અને પેલી કોણ એ બી એને જ કરી હતી ને, રઘુ સિંહ? ના, એ ના, એ નથી નહોતી. હા, તે કરી. વખતે નહોતી. હા, ઓકે. પણ તો ઇન શોર્ટ એનું મિહિર સાથે હવે એ વિશાલનું ટ્યુનિંગ જામી ગયું છે, બંને બહુ કમ્ફર્ટેબલ છે એકબીજા સાથે, અને એના ઉપર વિશ્વાસ, મ્યુઝિક ડિરેક્ટર, એક્ટરો પર વિશ્વાસ, 100%. એટલે એ એની એક બહુ જોરદાર વાત છે કે એને બહુ ટ્રસ્ટ હોય છે. Even કે આ નવા કંઈક- લોકો ઉપર. હા, નવા લોકો હમ. ઉપર પણ. એટલે એ તો એ જુગાર રમવા જેવી જ ઘટના છે. વિશાલભાઈ મને એવું કહેતા હતા કે જનરલી જેટલા પણ મારી ટીમમાં લોકો મને મળ્યા છે ને, હા. સોશિયલ મીડિયા થ્રુ વધારે લોકો મને મળે. હા હા હા. તો તમે સોશિયલ મીડિયા થ્રુ મળેલા હા. હતા? એટલે એને મને છે ને એક નાટકમાં જોયો હતો, અને ક્યાંની વાત પછી છે? હા ક્યાંની વાત? 2016-17 એણે મને નાટકમાં જોયો, અને એ પછી મારા ફેસબુક ફ્રેન્ડમાં હતા એ.
અને ત્યારે કોઈ ખબર નહીં એમની જોડે કોઈક હતું ને એને કોઈ કહીને ગયા હું તો ઓળખતો બી નહોતો કે વિશાલ વડાલા કોણ છે. એટલે એ વખતે આઈ થિંક એને મને કીધું હતું કોઈક એક પર્સને કે આપણે જોડે ક્યારેક કામ કરશું. હું તો એને જ સમજતો હતો કે આ જ વિશાલ વડાવાલા હશે, પણ એ તો કોઈક બીજું નીકળ્યું. વિશાલ વડાવાલા તો હતા જ નહીં ચેપ્ટરમાં. અને એ પછી આઈ થિંક 17 એમનો ફેસબુકમાં મેસેજ આવેલો અને એક નાનકડી એવી કન્વર્ઝેશનથી સ્ટાર્ટ થયું હતું. પછી એને કીધું એક ફિલ્મ બનાવું અને તને વિચારવું છું. તો એ મુંબઈ આવ્યા પછી મળ્યા અને પછી હવે જોડે છે. હવે એક મૂવી રિલેટેડ એક ક્વેશ્ચન લઈ લઈએ કે ચેતનભાઈ સ્ટાર્ટ કરીએ. ચેતનભાઈ, તમારું સૌથી બેસ્ટ ડાયલોગ, તમારો પોતાનો પણ ચાલે અને બીજા કોઈ કેરેક્ટરનો ડાયલોગ હોય તો પણ ચાલે, તો મૂવીનો સૌથી ફેવરેટ તમારો ડાયલોગ કયો છે? ડાયલોગો તો ઘણા બધા ગમ્યા છે. ડાયલોગની જ આ પિક્ચર એકચ્યુઅલી અમને મજા આવી હતી. 100%. પણ એક એવો ડાયલોગ હશે કે જે આમ થતું છે કે ના આ ડાયલોગ તો દમદાર છે. પેલો મને બહુ ગમે છે. આ ઉદિયો હે ને, ઉદિયો એના હુડકામાં બાવી બાજ લઈને બેઠો હોય, એની નજર 10 દિશામાં ફરતી હોય છે. એ એવું જ છે ને, પછી કઈક આગળ જાય 10 દિશામાં હું હાલતું હોય બધું એને ખબર હોય. હા, સમજી ગયો કે આ ઉદિયો હે ને, ઉદિયો એના હુડકામાં બાવી બાજ લઈને બેઠો હોય, 10 દિશામાં શું હાલતું હોય ને એ બધું એને ખબર હોય. હવે આ ડાયલોગ હું તમને 3 સિચ્યુએશન આપું છું. હસતા હસતા આ ડાયલોગ તમે બોલો તો કઈ રીતે બોલો? રડતા રડતા બોલો તો કઈ રીતે બોલો? તો બધા એક એક વારાફરતી કરીએ ને યાર. એ બધા માટે મેં એક ડાયલોગ રાખ્યો એવું છે. અરે અને એક ગુસ્સામાં બોલો તો કઈ રીતે બોલો? 3 કેરેક્ટર. હસતા હસતા તો આવું જ બોલાશે ને, બીજું શું કરશે? કે આ ઉદિયો હે ને, ઉદિયો ઈ એના હુડકામાં બાવી બાજ લઈને બેઠો, 10 દિશામાં શું હાલે ને એને બધી ખબર છે. સમજ્યો? આટલું વસ્તુ ચાલશે? હજી થોડુંક વધારે ખુલીને, હજી ખુલીને એવું મતલબ બિનદાસ થઈ જાવ, તમે ભૂલી જાવ કે શૂટ ચાલે છે, ઓરિજિનલ તમારું કેરેક્ટરમાં આવો. એ જ કહું છું, ઓરિજિનલ કેરેક્ટરમાં નથી આ આટલું બધું હસવું. પણ એનીવે હા, ઉઠાઈ લો વાંધો નહીં. ના ના આ ઉદિયો હે ને, ઉદિયો એ બાવી બાજ લઈને બેઠો હોય એના હુડકામાં, 10 દિશામાં શું હાલે ને એને બધી ખબર હોય છે ભાઈ. ના, મને નકલી લાગી બધી, નથી બરાબર આવ્યું. એનીવે તમને તો નહીં જ, આપણને તો ના જ લાગે એવું કે એમને પણ એ પણ જે સિચ્યુએશન વાઇઝ લખાયું છે ને એનામાં હા, એ એવું એ બીજું મૂડ બહુ ગજબ છે. એનીવે હા, એટલે આપણે યસ, ઇમોશનલી બોલીએ. હા ટ્રાય કરીએ. ચશ્મા કાઢો. મારે પ્રોસેસમાં જવું પડશે. રડતા રડતા કે ઇમોશનલી? રડતા રડતા કરો તો બી બેસ્ટ. ઇમોશનલ ના, ઇમોશનલી રાખો ને, રડવાનું ક્યાં હમણાં. આ ઉદિયો હે ને, ઉદિયો એના હુડકામાં બાવી બાજ લઈને બેઠો હોય, 10 દિશામાં હું હાલતું હોય ને બધી એને ખબર પડે. હો, આટલું હાલશે? આટલું ચાલશે? અને ગુસ્સામાં, ગુસ્સામાં અલગ હશે. ઓકે, અર્જન પરમારની સ્ટાઇલમાં. અર્જુન પરમાર કેમ ગુસ્સો કરે? એ તો કુલ ડાઉન તો કેરેક્ટર. બહુ ગુસ્સો ન કરો. એકવાર જ ખાલી ગુસ્સો આવ્યો છે, બોલો ક્યાં આવ્યો છે? આ જો એને ખબર. ફોન નાખી દઈ છે. અરે કયું કીધું? આ ગુસ્સામાં. ગુસ્સામાં આ ઉદિયો હે ને, ઉદિયો એના હુડકામાં બાવી બાજ લઈને બેઠો હોય, એટલે 10 દિશામાં શું હાલતું હોય ને એને બધી ખબર. સમજો? થેન્ક યુ સંસ્થા, આભાર માને છે. હમણાં આટલું જ થશે, પછી બીજું જોઈ લેશું. જગજીતભાઈ, તમારો ફેવરેટ ડાયલોગ અને તમને 3 સિચ્યુએશન આપું. જગજીતભાઈ ના યાર પેલા હું હેર સેટ કરી શકું? હા 100%. કરો કરો યાર, કારણ કે નહીં તો પછી છે ને એનો એમને ચહેરો 10% એક્સપ્રેશન નથી દેખાય છે. દેખાય છે. વાહ, ઉભો રહો સર, સર આમ જુઓ ને. વાહ કેમ કે દેખાતા નથી. આવી ટ્રીટમેન્ટ સેટ ઉપર મળતી કે ખાલી એ મળતી મળતી હતી હતી, ભાઈ. હા. આ તો બધાનો ફેવરેટ જ હતો. અને સારા ફોર્મમાં લેવું કે ખરાબ ફોર્મમાં લેવું? સારામાં લ્યો. વેનિટી વેન માંથી બહુ વાર કરતો હતો નહીં બા? હા, એ જ ને, જો ને. અને બંધવી રાખતો હતો. આપણે જતા હતા તો ખુલતી નહોતી. કે હું આવું છું 5 મિનિટમાં. અચ્છા ત્યાં વાર લાગતી હતી. હા, ઓકે, વાત હતી. હમ. પછી કઈ કેવું હોય તો એ તો આવશે. ડાયલોગ
કયો ડાયલોગ સૌથી ફેવરેટ છે એવું પહેલા તો? ફેવરેટ તો યાર પેલો મારો છે કે આ સલમાને એને 17 વર્ષ પહેલા એના શેતાનને મારી નાખ્યો અને ઈ સલમાને હે ને 17 વર્ષ પહેલા એના શેતાનને મારી નાખ્યો અને સંતપણું પકડ્યું અને હવે એ શેતાન ન જાગે ને એમાં જ તારું હારું. એને છે ને આમ એકદમ પ્રેમથી કોઈને કહેતા હોય ને લવલી લવલી લવની લેંગ્વેજ લવલી લવલી પ્રેમ. પેલા સામે જો એટલે તને પ્રેમ આવે. આ લોકો કહે છે ને મારી જમના એમને મોબાઈલમાં તું જ્યાં ક્યાંક જોઈ લે ફોટો જોવો હોય તો. પબ્લિક નથી કહેતી એવું? હા એ તો છે જ ને અમુક લોકોનું એવું છે ને. દ્રષ્ટિ એવી પણ દ્રષ્ટિ એટલે મેં કીધું આ કે પણ ત્યાં મારો ઝઘલો જાગી ગયો. હું કઈ મેટર નથી કરવું, બોલવું એ બોલવું. બોલી જ નાખવાનું ને પ્રેમથી. યાર આ પ્રેમથી કેવું આવશે? આવશે આવશે આવશે, મસ્ત જ આવે ને. ત્યારે તારી ફેવરિટ એક્ટ્રેસ કોણ છે ગમતી? કોણ છે? રશ્મિકા. હા તો એ તો સામે બેઠી. આ રશ્મિકા રહી સામે. રશ્મિકા મંદાનાને કેવું હોય? રશ્મિકાજી આપકે લીએ. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કોઈ ક્રશ ખરો? ના જૂઠું ના બોલો. રશ્મિકાજી. એટલે તું કહેવા શું માંગે છે? હે? આવું છે? આવું છે ગુજરાતીમાં? એવું નથી યાર. તું આવું ના બોલી શકે. કોન્ટ્રોવર્સી ક્રિએટ કરશે આવું કરીને. ઓછા બોલે લોકોને આ લોકો ઓ નીચે ચડાવી બહુ રહ્યા છે. મુશ્કેલી મોકો સમજો મળ્યો. તમે? તું પોઝ કરતા જલ્દી કર, પનવેલની કર. આ સામે રહી રશ્મિકા, બરાબર? હા લો. 17 વર્ષ પહેલા એને સલમાને એના શેતાનને મારી નાખ્યો અને સંતપણું પકડ્યું અને હવે એ શેતાન ના જગે એમાં જ તારું સારું. ચાલે ઘેરાવ હે. હાલે હાલે હો. જો એક કારણ કે એ ડાયલોગ એવો છે. એમાં જ એક સિચ્યુએશન આપું છું કે ડરી ગયેલી સિચ્યુએશનમાં તમે એવો ડરી ગયો. કે અમુક ડાયલોગ એવા છે ને કે જે ડાયલોગ વિયર્ડ કન્ડિશનમાં બોલાય ને તો જ એની મજા આવે. લખાયેલા હોય ગુસ્સામાં અને પ્રેમથી બોલો તો એક ડાયલોગ કેવો હોય છે. ડરેલો સલમાન. ચલો એ સલમાને વિચાર છે ને, સુધી વાતો કરી. સલમાને 17 વર્ષ પહેલા એના શેતાનને મારી નાખ્યો અને સંતપણું પકડ્યું અને હવે ઈ શેતાન ન જાગે ને એમાં જ તમારું હારું. વાહ. પછી થઈ ગયું? હા હા, પતી ગયું. ચેતનભાઈ હજી કોઈ પૂછવું છે ના, ના, ઓડિશન ના. લેવા બેઠા છો? બક્ષી દેવા છે હવે. હવે આને લસ્ટમાં બોલવું હોય તો કે એક એક થઈ જાય. ના એ પેલા પાસે કરાવડાવો. ચાલો, લસ્તી બીજો વેળા એનો કરાવવા favorite છે. લસ્ટ કાઢો. તારો ફેવરેટ ડાયલોગ પેલા તો. પેલા favorite dialogue. હા, એ કેવું? ફેવરેટ ડાયલોગ તો યાર બહુ ઘણા બધા બહુ જ અમેઝિંગ ડાયલોગ્સ વિશાલે ઉદયના કેરેક્ટર ગજબ આપ્યા છે. લખેલા છે. પણ એક ડાયલોગ કદાચ મસાલા વાળો છે એટલે મજા આવી જાય લોકોને. એટલે તારો ભાઈ કલર જ એવો કરે ને કે કોઈ પૈસા જ ન લે. હવે આમાં સિચ્યુએશન પ્રમાણે શું આપીએ? હા. એ તમે વિચારો. હવે એના લસ્ટમાં બોલું. લસ્ટમાં આયો. શું થાય? લસ્ટ જ આવી. લસ્ટ યાર મારા સિચ્યુએશન બી તે જ આવી ભાઈ. કલર જ એવો કરે તારો ડાયલોગ ભાઈ. જેવો આપેલો છે. તું કરે કેવા શું માંગે છે? કલર કરવો એટલે શું? ડાયલોગ જેવો છે કે એની પર આ સિચ્યુએશન સેટ થાય છે. લસ્ટ એમાં તો મજાથી મસ્તીથી બોલ્યો. એ નહીં, આનો આમાં લસ્ટ અલગ. છે. ક્યારે કયો છે આપણો? અહીંયા આમાં બોલો ને. તારો ભાઈ કલર જ એવો કરે ને કોઈ પૈસા જ ન લે. હજી લસ્ટ યાર. હજુ લસ્ટ હજી લસ્ટ ટપકના છે. चाहिए, લસ્ટ. મુझसे टपकना चाहिए. આવાસ. હું તને પેલો રેફરન્સ આપું ને, રણજીત. Of course, sorry. એ તો Of course, એ છે ને, last અવસ. અવસ. બે તો એક વખત બોલીને બોલવું એ તો વિલન વાળું લસ્ટ છે. હા, એ જ. હા એવું એવું
એવું થોડું લાઉડ લાઉડ તારો ભાઈ કલર જ એવો કરે ને કોઈ પૈસા જ ન લે આવું ઓકે એ चाहिए था ઓકે હવે એક સિચ્યુએશન એવી છે કે મૂવીની અંદર તમારા સલમાન અને મૂવીની અંદર તમારા ઉદય છે. તમારી બંનેની લાઈફમાં રિયલ લાઈફમાં કોઈ એક ઉદય ને સલમાન હશે. સિચ્યુએશન એવી છે કે એને કોલ કરી લાઉડ સ્પીકરમાં તમારે એના માટે 2 લાઈન ગાવાની છે. તું જ મારો દરિયો અને તું જ મારો કાંઠો અને લવ યુ બ્રો, અને કોણ પર્સન છે એ કહેવાનું છે. મારી લાઈફમાં તો યાર હું બહુ ફોર્ચ્યુનેટ છું કે બહુ 2-3 સલમાન છે મારી લાઈફમાં કે જે બહુ જ મારી સાથે ટાઈમ સ્પેન્ડ કરતા હોય. અમે જ્યાં બી હોઈએ ત્યાં મેજોરિટી ઓફ ધ ટાઈમ સાથે રહ્યા હોય. તો એમાંથી બંને એક્ટર જ છે. એક રાહુલ રાવલ છે, એક અદ્વૈત લિંબાચિયા છે. તો આપણે રાહુલને ફોન કરી દીધેલો છે ને? હા, રાહુલને એકવાર ફોન કરી દીધો છે. તો આ વખતે બીજાને કરે, અદ્વૈતને કરીએ. ચાલો ગ્રેટ. ફોન કરવાનો છે અમને? લાઉડ સ્પીકર રાખવાનું. હા, કઈ બોલ્યા વગર ડાયરેક્ટ 2 લાઈન ગાવાની છે અને લવ યુ બ્રો. એક આપણે શું જો હું આ તો પ્રિએમ્બલ ખાલી બાંધું છું કે એક્ટર છે એટલે એને ખબર પડી જ ગઈ હશે કે આ શું કરી રહ્યો છે હમણાં. તું મારો દરિયો ને કાંઠો એ તું, તું આખો દરિયો ને છાંટો એ તું. લવ યુ બ્રો. લવ યુ ભાઈ બોલ શું કરો? કઈ નહીં, આ તો એક ઇન્ટરવ્યુમાં આવ્યા હતા ને મને કીધું કે તમારી જિંદગીનો સલમાન જે હોય એમને ફોન કરીને ગીત સંભળાવો એટલે ક્યાં વાત છે? લવ યુ. થેન્ક યુ ભાઈ. ડન, થેન્ક યુ. ચાલ પછી વાત કરીએ. મળીએ, આરામથી વાત કરીએ ભાઈ. હા હા ભાઈ. લવ યુ ઉદય. હા. તું આવી જ રીતે. ચલ હા મળીએ ભાઈ. ભાઈ. લવ યુ ઉદય, ઉગતો રહે તું આ જ રીતે. વાહ 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 વાહ. વાહ. सलमान भाई, आपके उदय को कॉल किया जाए. ઉદય એ ખરેખર ઉદય જ છે. કોણ છે પેલા એ તો કહો. વાહ વાહ. હા ભાઈ. તું મારો દરિયો ને કાંઠો એ તું, બરાબર. તું આખો દરિયો ને છાંટો એ તું. લવ યુ ભાઈ. લવ યુ. વિશાલભાઈ, વિશાલભાઈ, હું અત્યારે VOD vibes માં દર્શન VOD vibes માં બેઠો છું ને આપણે VOD vibes માં પોડકાસ્ટ આપણે દર્શન શૂટ કરીએ છીએ. દર્શનભાઈ ને તમે મળ્યા હતા ને, હા. એટલે એમણે કીધું કે તમારા જીવનના સલમાનને ફોન લગાડો. ઉદયને ફોન લગાડો તમારા જીવનને. એટલે ક્યાં બાત. વાહ વાહ. ચલો અને ઉભા રહો. તમારે કઈ એક મિનિટ ચાલુ રાખો. હા, વિશાલભાઈ, દર્શન વાત કરું. યસ દર્શન બોલો. હવે એક થોડુંક છે ને, આવું એક કેરેક્ટર બનાવ્યું હતું કે સલમાન છે ઉદયને કોલ કરે તો રિયલ લાઈફ ના ઉદય તમારા જગજીતભાઈ ના રિયલ લાઈફ ના ઉદય તમે નીકળ્યા. વાહ, ક્યાં વાત છે. અને કે તમારું જે પણ એવું પર્સન હોય એને કોલ કરી 2 લાઈન સંભળાવો અને એને લવ યુ કહો. વાહ, લવ યુ ટુ મારા કલેજે. વાહ વાહ વાહ. હાય હાય વાહ. તમારી એકની કમી છે, બાકી બધા જ લોકો આવી ગયા છે અને ઇન્ટરવ્યુ જોરદાર ચાલે છે અત્યારે. પણ હું બધાના દિલમાં જ બેઠો છું. થોડો શોર્ટ એમનો સાઈડ તમારા વિશે પણ થોડી ઘણી વસ્તુ Ready બહાર છે. આપી છે મને રિલીઝ કરવા માટે. એ હવે રિલીઝ થશે પછી તમને મજા આવશે કે તમારી પાછળ શું વાતો કરેલી છે. કોઈ જ નથી ભાઈ. રેડી. ડન છે ભાઈ, ચલો મળીએ છીએ. ઓકે ભાઈ, યસ ભાઈ. બોલો, ડાયલોગ જોયો છે પણ છેલ્લું વાક્ય સાંભળ્યું? હા, શું? કે હું એમના દિલમાં જ બેઠો છું એટલે એના હું પછી શર્ટ સાઈડ થોડો શર્ટ સાઈડ પર કરાવો, દેખાઈ જશે. ઓકે. વિશાલ વડાવાલાના dialogue છે. એને રેડી કે જો હું એમના દિલમાં બેઠો છું, ત્યાં પત્તું નહોતું. શર્ટ સાઈડમાં કરો. શર્ટ સાઈડમાં કરો. એટલે દેખાઈ જશે. શર્ટ સાઈડમાં કરો. હું તમારા દિલમાં છું, ખાલી from શર્ટ સાઈડમાં કરીને જોઉં. હા, એ છે વિશાલ. એ છે વિશાલ વડાવાળા. કદાચ કોઈ મૂવીની અંદર વિશાલભાઈના મૂવીમાં ડાયલોગ આવે તો એ ડાયલોગ VOD vibes માંથી બન્યો છે એવું કહી શકીએ આપણે. હવે ઘણું બધું પૂછી લીધું, ઘણું બધું જાણી લીધું. સમંદર થિયેટરની અંદર બહુ સારી રીતે ચાલે છે. Yes. મતલબ જે
રિયલ હાઇપ ક્રિએટ થવી જોઈએ. ઘણી એવી પણ હાઇપ હોય છે કે જે હાઇપ ક્રિએટ કરેલી હોય છે, અને હા. ઘણી એવી હોય છે કે જે જે રિયલ થઈ હોય. હા અને એ રિયલ હાઇપ છે એ ક્રિએટ કરવાની જરૂર નથી પડતી, એની મેળે જ થાય છે. થઈ જ જાય. અને ઘણા બધા અમે જોઈએ છે સ્ટેટસ, હું જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ ખોલું એટલે 2-3 પોસ્ટો સમંદરની સામે આવવાની જ છે. અને ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકો 2-3 વાર 2 વાર કદાચ જોવા હા, વાળા હા, ભાઈ, આજે છે, message છે. આવે છે. message છે. 3 વાર મૂવી જોયેલું 3 વાર હા. જોયું છે. અને અને બહારથી પણ મેસેજીસ આવી રહ્યા છે કે અહીંયા કેનેડામાં ક્યારે રિલીઝ કરો છો, Obviously. બેંગ્લોરમાં ક્યારે રિલીઝ કરો છો, ઓસ્ટ્રેલિયામાં બધે. ક્યારે કરો છો. બધે બધે. અને મૂવી જે રીતનું બનાવેલું છે જે સ્વેગ છે મૂવીનો, હમ. કે ઈસક જાદે હતું, ગુંડે હતું, આ બધા મૂવી જ્યારે થિયેટરમાંથી લોકો બહાર નીકળીને જોઈને એટલે થોડી વાર એવું જ ફીલ કરે કે હું જ અર્જુન કપૂર છું ને હું જ રણવીર સિંહ છું ને. એવું કોઈ ફીલ કરતું હશે કે હું જ અર્જુન કપૂર છું? ઈસક જાદે અર્જુન કપૂર. ઓકે, હા, તો ઈસક જાદે. ઓકે. ઈશક જાદેમાં તો બહુ ગજબ કામ કર્યું ઈસક છે. જાદે Stay- કામ કરેલું છે. એ ડિપ્લોમેટિક થઈ ગયું. પણ ઈશક આવ્યું, 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 ભાઈ, આવ્યું. અરે, એ રિયલ લાઈફ ઇન્સિડન્ટ બને છે કે જ્યારે હું મોરબી એલી કોલેજમાં એન્જિનિયરિંગ કરતો હતો અને અમે લોકો મૂવી જોઈને બહાર નીકળ્યા. મારા કોલેજનો એક સ્ટુડન્ટ હતો કે જે મૂવીમાં બહુ જબરદસ્ત એને આમ અર્જુન કપૂર એની આત્મામાં પ્રવેશી ગયો ને એ રીતે, અને પછી મૂવી પૂરું કરીને બહાર નીકળીને એ ધબાધબી બોલે છે, હમ. એક્સિડન્ટ થયો એમાં. તો આ બધા ઇન્સિડન્ટ થાય છે, એ કેરેક્ટર લોકોના મગજ ઉપર બહુ હાવી થઈ જાય છે કે એ કેરેક્ટરમાંથી બહાર આવવું કે રિયલ લાઈફમાં નોર્મલ લાઈફમાં પાછું રૂટીન કન્ટિન્યુ કરવું ઘણું બધું મુશ્કેલ થઈ જાય. તો તમને બંનેને આ કેરેક્ટર પ્લે કરીને રિયલ લાઈફમાં આવવું ઈઝી લાગ્યું કે પછી હજી ક્યાંક એવો સ્વેગ ઉદય અને સલમાન વાળો સ્ક્રીન ઉપર જે એન્ટ્રી થાય ને પબ્લિક ફૂલ ચીચિયારીઓ કરતી હોય, બૂમ પાડી દેતા, હા મારા પ્રીમિયર વખતે માઇકલભાઈ મારી બાજુમાં આવીને એક કેસ ઉપર આવીને બેસી ગયા હતા. પબ્લિક થિયેટરમાં સ્ક્રીનની સામે જોવાના બદલે એને ખબર પડી ગઈ કે માઇકલભાઈ છે તો બધી પબ્લિક અહીંયા જોવે છે. તો એ કેરેક્ટર જ્યારે રિયલ લાઈફમાં તમે સ્ક્રીન ઉપર જોવો છો અને તમારી બાજુમાં જોવો છો, એ એક ફીલ પણ અલગ હોય છે. અને લોકો કેરેક્ટરને જોઈને બહાર નીકળે ત્યારે એ પણ એની અંદર એકવાર એ ઓરામાં તો આવી જ ગયા હોય છે. તો તમારા માટે આ કેરેક્ટર પ્લે કરીને બહાર નીકળવું એવું મને પર્સનલી એવું મેં હમણાં જ નોટિસ કર્યું છે. એક જગ્યાએ આઈ થિંક આ સવાલ પૂછ્યો હતો પણ ત્યારે મને આ એક્સપ્લોર નહોતું થયું. પણ મને હમણાંની જ વાત છે, આ 2-3 દિવસ કે આવું મને પહેલા નહોતું. એટલે આ શહેર મોરી એ વખતે પણ અમે જોડે હતા, પણ એ આખો સમય છે તો મને એવું લાગે છે કે એ સમય મારું આવું વર્તન નહોતું. પણ હવે આ જે કે કોઈ પણ ક્રિટિસાઇઝ બી કરે છે કે કોઈ પણ કંઈ બોલી પણ રહ્યું છે, તમે બોલો એમ, તમારે બોલવું એ બોલો એમ, મને કઈ ફરક નથી પડતો. જગો ટુ એવો થઈ ગયો છે. હા, એટલે મને સલમાન જેવું છે કે ભાઈ આઈ ડોન્ટ ગીવ અ ડેમ. બોલવું એ બોલે. હા, જેને જે બોલવું એ બોલે, આઈ ડોન્ટ ગીવ અ ડેમ. એવું હવે એટીટ્યુડ એ મને લાગે છે કે એ આફ્ટર સલમાન મને ફીલ થાય છે. પહેલા હું આમ બહુ અફેક્ટ થઈ જતો, યાર આવું બોલી ગયો, યાર મારા વિશે આવું કીધું, કહેવા ને ભાઈ મજા આવે. મહેલભાઈ તમને કોઈ એવી વસ્તુ? મને યાર એટલે ઉદયનું કેરેક્ટર જે છે એમાં જે ખાલી જે અમુક ગેંગસ્ટર વાળી જે ક્વોલિટીઝ છે, ઓફકોર્સ કારણ કે એ તો એ ગેંગસ્ટર છે એટલે એ બધી ક્વોલિટીઝ છે જે વાયોલન્સ વાળી, એ ક્વોલિટીઝ મારી અંદર નથી. પણ એનો જે બેઝિક એટીટ્યુડ જે છે, કરેજિયસ છે અને એની અંદર એક સ્વેગ છે, એ તો મારી અંદર પહેલાથી રહ્યો જ છે, નાનપણથી જ. અને પણ એટલું ચોક્કસથી કહી શકાય કે એનાથી થોડુંક એની અંદર પ્લસ એડ ઓન એ બધી વસ્તુઓ થઈ છે. પણ વી આર એક્ટર્સ યાર, એટલે અમારી લાઈફમાં તો અમારે બહુ જ બધા કેરેક્ટર્સ પ્લે કરવાના હોઈએ છીએ અને દરેક કેરેક્ટર કંઈક ને કંઈક આપતું હોય છે. પણ એ જે ઉદયનું એની અંદરની જે કરેજ જે છે, તો એ કરેજ થોડીક મારા અંદર એ વધારે હતી જ પહેલા બી, પણ એ થોડીક વધારતો ગયો છે. હવે ઇન્ટરવ્યુને કમ્પ્લીટ કરીએ અહીંયા. યસ. અને સમંદર થિયેટરમાં ચાલે છે, આપણા વ્યુઅર્સ છે અને તમે જ લોકો એકવાર સમંદર જોવા માટે થઈને. ભાઈ સમંદર ઓલરેડી થિયેટરમાં બહુ જોરદાર ચાલી રહી છે. હમણાં જેમ વાત કરીએ એમ અમુક લોકો તો 2-3 વાર જોઈ રહ્યા છે. વન મોર. યા સર, એક્ટર રેડી સર? યા રેડી સર, રેડી. હા,
તો ભાઈ મિત્રો, સમંદર ઓલરેડી થિયેટરમાં બહુ જોરદાર ચાલી રહી છે. અમુક લોકો તો એને 2-3 વાર જોઈ રહ્યા છે. તો જે લોકો બાકી છે એ શું કામ રહી જાઓ છો? આટલી વ્યવસ્થિત ફિલ્મ ઘણા સમય પછી ગુજરાતી સિનેમામાં આવી છે અને એક એટલે આટલી વ્યવસ્થિત એટલે આ પ્રકારની એમ આ બાકી ગુજરાતી ફિલ્મો સારી આવતી જ રહે છે, પણ આ પ્રકાર જે છે જે ક્રાઇમ ડ્રામા, ગેંગસ્ટર ડ્રામા અને વિથ ધીસ કાઇન્ડ ઓફ મ્યુઝિક, બેકગ્રાઉન્ડ સ્કોર, સિનેમેટોગ્રાફી, એક કમ્પ્લીટ મસાલા પેકેજ લઈને અમારા વિશાલ વડાવાલા આવ્યા છે અમારા આંગણે. તો એને વધાવવા જોઈએ એવું અમને લાગે છે ને લોકો વધાવી જ રહ્યા છે. તો હવે જે લોકો બાકી છે એ લોકો વધાવો, તો અમને હજી વધારે મજા આવે અને હજી વધારે આવા સારા ને સારા કામો અમે કરતા રહીએ. તો આજે આપણી સાથે હતા સમંદરની સ્ટારકાસ્ટ, અને આ મૂવી જેટલું પણ થિયેટરમાં ચાલે છે એનાથી વધારે હજી આ મૂવી ચલાવવાની જવાબદારી તમારી છે. 100 દિવસની, 200 દિવસની, 1000 દિવસ આ મૂવી કમ્પ્લીટ કરે અને આવા ઝોનર અને આ ટાઈપના મૂવીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં આવતા રહે એના માટે થઈને વિશાલ વડાવાલાને અને સમંદરની ફૂલ સ્ટારકાસ્ટને અમારા તરફથી એટલે કે VOD વાઇબ્સ તરફથી ખૂબ જ શુભકામનાઓ છે. અને તમારા મૂવી આગળ પણ જેટલા પણ તમે લોકો બનાવો એ મૂવી ખૂબ જ સારા ચાલે એવી ખૂબ જ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.